કરણને તો મસ્ત ફરી મૂક્યો છે બધે વે પૂતી તણ રંગી નાખ્યો એમ ને હા એ ભાગી જવાનું હોય વચમાં દીકરી આય હવે નીચે 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 એમ લાગી ગયું અરે નથી લાગ્યું क्या मारे थे दान मेरे लाइन है पर बोल रहा है झटके में आया मार देना तू हूं कर તો ન મારી એક તો કપડાનો દડો બનાવ્યો ક્યાં ગુડો ऊपर घड़ियाल उतारतो पट्टू हाँ उतारतो तेवड़ो तो उतारता हजी ऊंचू चढ़વું પડે તારે ગમે એમ કરી શું કરે તું આ પતંગ આપણે કાલે ચગાવવા દો શું પાડ્યું જો તે દરવાજા આયા પાડ્યું જો તેજુરી પાછળ દાંતીઓ વેળો મમ્મી બકલ જવું હોય બકલ પતંગ આ પપ્પા એક એપ્રો શું કે આ એપ્રોક્સ છે ને 2x2 ની જ છે જો થોડીક જ ઘટે આ ચગાઈશું પટો આપણે કાલ The next day. ભાઈ ત્યાં નાસ્તો કરવા બેસી ગયો છે અને વાગ્યા છે 10 ને અત્યારે બધા છોકરા છે ને રમવાની તૈયારીઓ કરે છે અને મારા કરણભાઈ જ ઉઠ્યો છે મેં જ મોડો ઉઠાડ્યો કા ગુડો મેં જ મોડો ઉઠાડ્યો કેમ કે મેં કીધું બધા છોકરા થોડું રમી લઈને પછી વાંધો નહીં કરણને કાંઈ કરણ હવે અમારા કરણ સામું જો કરણભાઈ જાય છે રમવા અત્યારે એ કલર મૂકી દે અંદર ખિસ્સામાં રાખી દે નાલે આ બીજો કલર લઈ જાય ચિંટુ પેન આલે કંટુ પેન જો કાનમાં મેં રૂ ભરાવી દીધું છે મોઢે તેલ ને બધે લગાવી દીધું છે કા પટો બે જાય છે રમવા પટો કરણે જે આ ટ્યુબ છે ને એ ટ્યુબવાળા હાથ કરી દીધા છે સિલ્વર કલરના કા કટો જામી ગયો છે કલર કેટલી મહેનત કરી તો કલર નીકળ્યો નહીં કાગડું ભાઈ એમાં રમી આવી ગયો છે પૂરું થઈ ગયું હવે નથી રમતા છોકરા ના બા અત્યારમાં વાહ કરણને તો મસ્ત ફરી મૂક્યો છે બધે વે પૂતી તણ રંગી નાખ્યો એમ ને હવે અમારે ગુડુભાઈ નાઈ ધોઈને આવી ગયો છે એના હાથે નાખ્યો ને થોડોક મેં નવડે બતાવતો હજી હાથમાં તો નખમાં કલર તો રહી ગયો છે નહીં નાખ્યો કલર થોડો રહી ગયો છે તો હવે એ નિરાતે કાઢશું ને હવે અમારે કપડાં પટુભાઈ કપડાં ચેન્જ કરી લે એની ધૂળેટી પૂરી થઈ ગઈ કરણની અને મોડો ઉઠ્યો મેં મોડો જ ઉઠાડ્યો કેમ કે વધુ પડતા કલરવાળો થાય એને કરતાં કાગલું ચાલો હવે કરણભાઈ મને એમ કહે છે તમને રંગ લગાવવો છે ઓ હેપી હોલી કરણ હેપી હોલી કરણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયું કપડાં ચેન્જ કરી લીધા કરણે મને રંગી નાખ્યા અત્યારે એ કે મમ્મી તમે રહી ગયા છો એક તમારા કરણભાઈ મને કલર લગાવી દીધો આમ જોર લગાઈ આમ જાવ તો આપણે આમ જાવ ઓલી બાજુ જાવ આગળ ઓલી ગાડીને ધ્યાન રાખવાનું કરણને હવે આવડી જાહે ગાડી સરસ હાલો હાલો અને તો દિવસે આપણે ગરમ ને મીઠી મીઠી દાબેલી વાળા મમ્મી બનાવીશ જોરદાર તો હું તમને આ મોમેન્ટ શેર કરવા માંગતો હતો એટલે આપણે લવ ઉતારવી છે અને હજી એટલી બાકી છે વડા સોરી પાવ અને આ મમ્મીએ એટલે અલગ કર્યું છે કેમ કે આ છે ને
એ છે વડાપાવ. હું લેતા આવ્યો તો વડાપાવ મમ્મી આટલું. મમ્મી કે હે ને મારે વડાપાવ ખાવ. તો વાંયથી પપ્પા કે હે ને તો હારો હે ને તો આપણે ઘરે બનાવી નાખીએ. ત્યાર લગીમાં તો હું લેતા આવ્યો હતો. તો પપ્પા કે હાલો દાબેલી બનાવી નાખ. તો હું પાવ લેતા આવ્યો ને અત્યારે મમ્મી બનાવે છે દાબેલી. જો તમને દેખાતો હશે કેટલો મસાલો વધ્યો છે અને પાવ વધ્યા છે 3. અને મસાલો બહુ વધ્યો છે ને તો આનો બની જાય. જો તો પાટું દેખાય છે મારું ફેસ. પટુ પાછળ છે એ મારું ફેસ દેખાય. તો મસાલો વધશે ને એનું હે ને હવાર પટુ હોય તારે થઈ જાય મેળ. તને કહું હવાર તારે મેળ થઈ જાય. કેનો લંચ બોક્સ યસ લંચ બોક્સમાં. પણ લંચ બોક્સમાં હું પાઉંભાજી કાં તો આપણે પરોઠા. તારે ભાવે છે ને પરોઠા એટલે વાંધો નહીં આવે. અને જો હજી 3 પાવ પડ્યા છે. 3 પાવ જો એટલા તો પાવ અમને થઈ જશે તો ઠીક છે. બાકી બનાવી લેવું. હવે તો ગેમ મૂક મારા વાલા મારા ભાઈ. અચ્છા અમાર કરણ જો આજે એને હાથમાં આવી ગઈ છે આ પ્લાસ્ટિકની થેલી. તો થેલી તોડા એને આમ તો ઈ સાબલું બનાવ્યું પહેરવાનું હોય ઉનાળાનું. વાવ. એને થેલી હતી ને થેલીને ફૂગો ફૂલાવીને અને એને છે ને ફોડી નાખીને વાવ મસ્ત બનાવ્યું. વિસુ એમ કહે છે ક્રાઉન. બંડી બસ અમાર કરણનું કામ જ આવું હોય છે કાંઈક ને કાંઈક. એને પેલા ફૂગો ફૂલવો પછી ફોડ્યો પછી નીચેથી ફાટી ગયો ને તો એને નીચે ફાડીને આવું બનાવી નાખ્યું. છોટી બાચીઓ ક્યાં ભાઈ બનાવવું શું થયું? આલે ગુડ્ડુ. અત્યારે હે ને એક તપેલી એક દૂધ વધ્યું છે તો અત્યારે અમે પ્લાન કર્યા છે કે આનું હે ને ચીઝ બનાવી નાખીએ. અડધું ચીઝ બનાવું બીજા દહીં બનાવું છું. હા આટલું બનાવું ચીઝ આ કાલ આટું રાખ્યું છે. હા. શું નાખવાનું છે આની અંદર? આ ભાઈ ચૂકીને આવડે છે પણ અત્યારે રોન કાઢી છે આવડે હે કે મજાક કરતો હતો. નથી આવડતું. પહેલા ક્યારનો કહેતો હતો કે હું બનાવી ચીઝ બનાવવા માટે કે મારે બનાવવું છે. એટલે યુટ્યુબ માંથી જોઈન કેતો તો બનાવવાનું. આ છે ને હા, એ. આ છે ને વિનેગર. હા, એ વિનેગર છે. એ તો પનીરમાં નાખ પનીર બનાવવા માટે એવું હોય હો. એ ચીઝ બનાવવાનું છે. ચીઝ બનાવવાનું. હા આજે અમે હે ને પપૈયું લેતા આવ્યા છે તો મમ્મીએ પપૈયું સુધાર્યું છે. ચુગ્ગી ને રીનાબેન ઉપર છે ને કોઈના બોલાવે કોઈ આવતા નથી. હું આવતો રહ્યો નીચે ખાવા. આ તો કેવું સ્ટાર જેવું જો અંદર હા શું સ્ટાર મસ્ત જેવું છે. એકદમ મસ્ત. આ બિયા વાવ્યા તો મમ્મી પપૈયું ઉગ્યા. વાવું છે વાવું છે. મસ્ત એકદમ મીઠું. બહુ મસ્ત મીઠું છે. તો હું આપીશ ખાઈશ. રેડી